પ્રભાતનો પોર થયો ને રાજા કરણની આવી વેળા થઈ ગઈ, વેલું ભડકલું થયું સાહેબ. ધોળકાની માલિપા ખાન વજીરે જાગીને પ્રભાતના પોરની માલિપા તાણી તાળી પાડી, કોઈ હાજર એક કહેતા 21 સિપાહીઓ હાજર થયા. બોલો મહારાજ. અને ત્યારે ધોળકાની માલિપા ખાન વજીરે પોતાના સિપાહીઓને એટલું કીધું કે જાવ જાવ, મારા ધોળકા 24 ની માલિપા કોઈના આંગણે પાકી ગયેલો આવો લીમડો હોય, ક્યાંય પાકી ગયેલો બાવળ કોઈની ખેતીવાડીની માલિપા ઉભો હોય, એને કાપી અને વાસા પટ્ટી વેરાવીને મારા રજવાડાની માલિપા લાવો, મારા રજવાડાનો કાટમાળ બદલાવો છે. હુકમ છૂટ્યો એટલે કોઈ હાંડિયા ને કોઈ ઘોડાને લઈ અને બે સિપાહીઓ આમ ગયા, બે આમ ગયા, ચારેય દિશાએ મંડી ગયા ભાગવા. ગામડે ગામડે મીડિયા ફરવા, પણ એમાં ત્રણેક ઘોડે સવાર આજનું જે શિયાળા જ્યાં કાનિયા જોગીની મેલડી બેઠી છે સાહેબ, જેને કાઈ ખબર નથી, જેની હારે જેને માં મેલડીની હારે તાર લાગી ગયો છે. ખંભાની માથે ભગવું લુગડું રહી ગયું છે, માથે હવા હવા વેતના બાબરિયા વાળ, અને મારો ભગવો ભેગ કાનિયો જોગી હાથની માલિપા માળા લઈ અને મારી મેલડીનું ભજન કરે છે. અને ગામના ચાપે જ્યાં મારો ભગવો ભેગ કાનિયો જોગી બેઠો તો આવીને કાનિયાના ખંભાની માથે થડાક દઈને એક સિપાહી હાથ મેક્યો એટલે કાનિયા જોગી હાથની માલિપા માળા હતી, માળા ધૂળના ધડીમાં લઈ હેઠી મેકી અને આમ જ્યાં પાસું વાળી જોઈ હાથની માલિપા ભમરિયા ભાલા, ગળાની માલિપા ગેંડાની ઢાલું, કેડીની માલિપા સિનોહી તલવારી રહી ગઈ છે. અને ત્રણ સિપાહીઓને જોયા એટલે કાનિયો જોગી માળા હેઠે મેકી અને ભગવું લુગડું ખંભે તો હાથમાં પકડી અને ધોળકાના સિપાહીઓને એટલું કીધું કે જય માતાજી ભાઈ. ક્યાંથી આવો છો? એટલે ઓલા ત્રણેય સિપાહીઓ એટલું બોલ્યા, તારું નામ શું છે? કે મારું નામ કાનિયો જોગી છે. ત્યારે ધોળકાનો એક સિપાહી એટલું બોલ્યો કે મેં ધોળકાની માલિપાથી આવ્યા છીએ. ખાન વજીરના માણસો થઈ અને લીમડો કોનો છે? ત્યારે કાનિયા જોગી એટલું કીધું કે આ લીમડો તો મારી મેલડી દેવનો છે. તો સાંભળ કાનિયા, આ લીમડાની ડાળે જે કાઈ નાળિયેર બાંધ્યા છે, જે કાઈ સુંદરીઓ બાંધી છે, એને તારે આજ હાંજ સુધીમાં ઉતારી લેવી હોય તો ઉતારી લેજે. કારણ કાલ ધોળકાની માલિપાથી 5 ગાડા આવશે ને 5 ગાડાની માલિપા એક ગાડામાં 5 સિપાહીઓ છે. કોઈના હાથમાં કુવાડા છે, કોઈના હાથમાં કરવત છે, કોઈના હાથમાં ધારિયા છે. આ લીમડો કાલ અહીંથી કાપી જાવો. ત્યારે કાનિયો જોગી તો કાઈ બોલ્યો નહીં, પણ ધોળકાના સિપાહીઓ આટલું કહી
ખોખારા ખાઈને મૂસે સા જઈને ત્યાંથી ત્રણેય ઘોડેસવારો નીકળી ગયા. સંધ્યા ટાણું થઈ ગયું બાપ. સંધ્યા ટાણે માતાજીના ધૂપ દીવા કરી અને મારો ભગવો ભેગ કાનિયો જોગી મારી મેલડીના ધડીમલે બેઠો છે. પંખીડા ઝપી જા આવી મેઘલી અંધારી રાત મળી ગઈ. જળ પંખીડા ઝપી ગયા. માલ ઢોર નિદ્રાને આધીન બની ગયા. અને સાહેબ વનની વનરાય પણ વિહામો લઈ ગઈ. આ અત્યારનો જે સમય છે તમે જો એક ઝાડનું પાંદ ન હલે. વનરાય પણ હોઈ જાય જ્યારે એનો સમય આવે ને, એવી પળ આવે ત્યારે વન ઝાડ પણ હોઈ જાય. રાતના 1 વાગ્યો ને કાનિયા જોગીએ ખેરના લાકડાનો દેતવા પાડી અને ધુપેલિયાની માલપા દેતવા લઈ ગૂગલનો ગાંઠિયો ને તેલના ત્રણેક ત્રસિયા નાખી અને મારી મેલડીના ધડીમલા સામે એક પગે ઉભા રહીને આમે એક આંટો, બે અને ત્રીજો આંટો હજી પૂરો થાય ન થાય ત્યાં ધૂળના ધડીમલાની માલપાથી મારી લોઢાના દાંત વાળી મેલડી બોલ્યો. કોઈ આ ધરતીની માથે દુનિયાની માલિપા મને મેલડીને પ્રભાતના પોરે કોઈ ધૂપ દીવા કરે, કોઈ સંધ્યા ટાણે કરે અને આજ રાતના 1 વાગ્યે તે મને મેલડીને ધૂપ કર્યો. આનું કારણ શું છે? ત્યારે કાનિયા જોગીએ હાથમાં ધૂપેલીઓ તું ધડીમલાની માથે મેકી એક પગે ઉભા રહી બે હાથ જોડીને એટલું કીધું કે હે મારી મેલડી દેવ, એ દુનિયાની માલિપા ધણીનો કોઈ ધણી નો હોય પણ મારા નિર્ધનિયાનો ધણી તો મારી મેલડી. આ લીમડો રહ્યો ને હવે અડધી રાતનો મહેમાન છે બા. અડધી રાત વીતી ગઈ ને અડધી રાત વીતશે. કાલ પ્રભાતનો પોર થાય. ધોળકાની માલિપાથી ખાન વજીરના 5 ગાડા આવશે ને એક ગાડાની માલિપા 5 સિપાહીઓ કુવાડા કરવત ને ધારિયા લઈ અને મારી મેલડી આ લીમડો કાપી જાય છે. સાહેબ દુનિયા એમ કે તોરણીઓ લીમડો, ઈ તોરણીઓ લીમડો ન્યા થઈ ગઈ. રાજના માણસો આવી અને લીમડો કાપે લીમડાના થડની માથે કુવાડા ને કરવતના જ્યારે ઘા પડશે ને હું કાનિયો જોગી જોઈ નહીં શકું. હું જીભ ચડીને મરી જઈશ. અને સાહેબ ત્યારે મારી લોઠાના દાંત વાળી મારી લીમડાના થડે બેહનારી મારી તોરણીયા લીમડા વાળી મેલડી એટલું બોલી, કાનિયા એ કાના આ લીમડો મારો મેલડીનો છે ને તને આટલું બધું દુઃખ કેમ લાગ્યું બાપ? માડી આ નાનો એવો લીમડી રોપીને માથે ડબે ડબે પાણી હારી હારી મારા માથે વાળ જતા રહ્યા મેલડી. અને આજે આ લીમડાના થડની માથે કુવાડા કરવતના ઘા પડે ને દુનિયાની માલિપા હું કાનિયો નો જોઈ શકું. મારી મેલડી કાનિયા ને એટલું કીધું, કાનિયા રાતનો 1 વાગ્યો છે ને અત્યારે મારા ધડીમલે માથું રાખીને હુઈ જા. કાલનો દી ઉગે અને ધોળકાના સિપાહીઓ 5 ગાડા લઈને અહીં આવીને ઉભા રહે ને લીમડાના થડ ફરતા કોઈના હાથમાં કુવાડા કરવત ધારિયા હોય અને મારો લીમડો કાપવાની તૈયારી કરે ને કોઈને હા નો કહેતો, કોઈને યારે કાંઈ માથાકૂટ નો કરતો. તો મારી અહીંથી નીકળી જાવ કે ના. તો જ્યારે કુવાડાનો એક ઘા થડ માથે પડે ને એટલે અહીંથી સામે જૂનો જે તાવારિયા માનતાના જે જૂના માટીના તાવાનો ઢગલો પડ્યો ને એમાંથી એક તાવાનો જે કાંઠો ખરી ગયેલો ને એવો ખંડિત તાવો લઈ અને અહીંથી 5 રાસવા દૂર ઉભો રહી જાય. એક ઘા કરે બીજો કરે અને ત્રીજો ઘા જ્યારે લીમડાના થડની માથે કરે ને
ત્યારે 5 રાશિમાં દૂર તાવામાં હાથમાં હવળો હોય ને એ તાવાને ઊંધો કરી અને લીમડાના ઊંચામાં ઊંચી ડાળે સામે નજર રાખી ઢીસણ વાળી અને ધરતીની માથે તાવાના ઊંધો ઢાંકી દે. જેવો ધરતી માથે તાવો ઊંધો ઢકાય અને ઊભે ઊભો લીમડો જમીનની માલમાં ઉતારી દઉં તારી મેળવી ઉતારી દઉં. કાનિયા જોગીને આટલી વાત કરી એટલે કાનિયા જોગીએ માતાજી મેલડીને કીધું કે હે માં ખાન વજીરનું નામ સાંભળી અને ધોળકા 24 કદાચ માણસ ભાન ભૂલી જાય પણ આજ મારી મેલડી તુંય ભાન ભૂલી ગઈ. અને તેથી માતા મેલડીએ કાનિયાને કીધું કાનિયા કેમ કે મારી આવડો મોટો લીમડો કઈ અહીંથી 5 રાશિમાં તાવો ઊંધો જમીન માથે ઢાંકું અને આવડો મોટો લીમડો જમીનમાં ઉતરી જાય મારી મને માનવામાં નથી આવતો. મારી મેલડી એટલું બોલી કાનિયા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી કે હું મેલડી કોણ છું. પણ સાંભળ બાપ, જેવો જમીન માથે તું 5 રાશિમાં તાવો ઊંધો ઢાંક લીમડો તો જમીનમાં ઉતરી જાય પણ 25 સિપાહીઓ જે કુવાડા ને કરવત ને ધારિયા લઈને ઉભા હોય એ 25 જો જમીનમાં ધરબી દઉં તારી મેલડી. જોગીને મારી મેલડી એટલું કીધું કાનિયા અત્યારે હુઈ જા, કાલનો દી ઉગે, કાલની વાત કાલ. કાનિયો જોગી રડતા હૃદયે મારી મેલડીના ધોડીના ધડમલે માથે બાંધેલું પન્નિયું હતું એનું ઓશીકું મેકી અને હુઈ ગયો બાપ. પણ વેલા પરોડીએ 5 વાગે જાગી નાઈ ધોઈ પોતાના દેહને પવિત્ર કરી અને 6 વાગે કાનિયો જોગી ધોળકાના માર્ગની માથે નેજવા માંડ્યો કરવા. કવિ કે ભલે ને ઉગ્યા ભાણ પછી ભાણ લઉં તમારા ભ્રમણા મરણ જીવન લગ માન તું રાખજે કાશ્યપ રાવ. 50 કરોડની પૃથ્વીની માથે કેસરી આંસળો હુર્દ નારાયણ ખારા કરતો ઉગ્યો અને ધોડીની ખેપટ મંડી ઉડવા એટલે કાનિયા જોગીને કાળજાની માલિપા થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક વાત કરતા વાર લાગે ત્યાં 5 ગાડા આવી અને શિયાળા ગામના જાપાનની માલિપા ઉભા રહ્યા તોરણિયા લીમડાની સામે. ગાડાની માલિપાથી 5 સિપાહીઓ ઉતર્યા, 25 સિપાહીઓ આવી અને કાનિયાને એટલું કીધું કે એ કાનિયા લઈ લે બધું અહીંથી. ત્યારે કાનિયાએ એટલું કીધું કે મારું આમાં કાઈ નથી, જે કાઈ છે મેલડીનું છે. માતા મેલડીએ કીધું એમ 5 રાશિમાં દૂર ઉભો લઈ અને હાથની માલિપા કાંઠો ખરી ગયેલો તાબો લઈ અને લીમડાના થડની સામે આમ નજર કરી એક ઘા પડ્યો, બીજો ત્રીજો ઘા કર્યો અને ઊંચામાં ઊંચી ડાળ સામે નજર કરીને તાવો આમ ઊંધો કરીને જમીનની માથે ઢીસણ વાળી અને તાવાને આમ ઢાંક્યો ને સાહેબ. કરતો લીમડો 25 સિપાહીઓને લઈને જમીનની માલિપા ઉતરી ગયો. માથે જમીન જેવી જમીન માથે સિંહાનું રેણ મારી. ઓલા 5 બળદગાડા હાંકવા વાળા સિપાહીઓ ઉભા હતા ને ઈ એક બળદગાડું લઈને મળ્યા ધોળકા સામે ભાગવા. ક્યાં જાય? ધોળકાની માલિપા વિયા ગયા પણ આ બાજુ કાનિયો જોગી મારી મેલડીના ધડીમલે માથા પછાડવા માંડ્યો કે માં મારી ધણીનો કોઈ ધણી નો હોય
આ રાજના સિપાહીઓ જે 5 બળદગાડાને લઈને ગયા છે ને, હમણાં જઈને ખાન વજીરને ફરિયાદ કરશે ને, ભરી બંદૂકે ખાન વજીર આવશે ને મને ઢહીડી નાખી ધોળકાની મારી પાસે કાળા ગ્રહની કેદમાં પૂરી દે છે. ક્યારે મારી મેલની એટલું બોલી, કાના હા પણ બાપ, ખાન વજીર આવે ઈ પેલા જો એવો ને એવો જમીનની માથે લીમડો પાછો ઉભો કરી દો તારી મેલ. ઓલા 5 સિપાહીઓએ જઈ અને ધોળકાની માલિપા ખાન વજીરને એટલું કીધું કે મહારાજ એક ફરિયાદ લઈને આવ્યા છે. કે કેવી ફરિયાદ? લીમડો કાપવા ગયા હતા ને, કાનિયો જોગી છે ને એની પાસે એક મેલડી છે, પણ કાનિયો જોગી મંત્ર તંત્રનો ભરેલો છે. કે કઈ રીતે? કે બાપુ લીમડાના થડની માથે આપણા માણસે 3 ખા કર્યા ને, લીમડો તો જમીનમાં ઉતરી ગયો પણ આપણા 25 સિપાહીઓ જમીનની માલિપા ઉતરી ગયા છે. ખાન વજીર કે જાવાય ઘોડા હાઈની માલિપાથી મારી ઘોડીની માથે સામાન માંડો ને 12 નંબરનો જોટો લાવો. આજ કાનિયા જોગીને જોઈ લો ને કાનિયાની મેલડીને જોઈ લો. કાનિયા જોગીને માતા મેલડીએ કીધું ને એમ નામ હડીખમ લીમડો હતો એવો ને એવો ઊભો કરી દીધો. ઘોડીનું પેગડું સાંડી ધોળકાનો ધણી ખાન વજીર હેઠો ઉતર્યો. ખંભાની માલિપા 12 નંબરનો જોટો. ઓલે હારે જે સિપાહીઓ ફરિયાદ લઈને આવ્યા હતા એને કીધું ક્યાં જગ્યાએ લીમડો ઉતરી ગયો છે. ઓલા 5 સિપાહીઓ આવી જો એમ નામ લીમડો, એમ નામ ધૂળનો ધડીમલો. મહારાજ અમારી હગી નજરે આ લીમડાને જમીનમાં ઉતરતો જોયો તો. અત્યારે આ લીમડો એમ નામ છે, આની પાસે કઈક મંત્ર છે. અને તેથી મારી મેલડીને કાનિયા જોગી એટલું કીધું, જોજે ઓમાં ધણીનો કોઈ ધણી ન હોય પણ મારા નભરાતીનો ધણી મારી મેલડી તું છો. કાનિયો જોગી માતાજી મેલડીની સામે આટલી દલીલ કરે છે. ખાન વજીરે ખંભેથી ઉતારી અને 12 નંબરનો જોટો હતો કાનિયા જોગીને માથે ટાંકી દીધો. હે કાનિયા, આ 24ની માલિપા તારી મેલડી મોટી કે હું મોટો? પણ જેને મેલડીનો પાવર હોય ને સાહેબ, ખાન વજીરને તેથી કાનિયા જોગી એટલું કીધું, ખાન વજીર દુનિયામાં મારી મેલડી તો આપને ટેકો દેવડી છે. મારી મેલડી થી દુનિયામાં કોઈ મોટું જ નથી. અને તેથી ખાન વજીરે કાનિયા જોગીને એટલું કીધું, તો હાલ ધોળકાની માલિપા અને કાળા ગ્રહની કેદની માલિપા તને પૂરી દઉં. અને જો દી ઉગે ઈ પહેલા તારી મેલડી તને છોડાવી જાય તો એમ માનવી તારી પાસે મેલડી છે, નહીતર તારા હેન્ટલથી વાહાની માલિપા સામડી ઉતારી લેવી છે. 5 મોડીએ બાંધીને કાનિયા જોગીને ત્યાંથી લઈને હાલી નીકળ્યા ને બાપ. જાતા જાતા કાનિયા જોગીએ ધૂળના ધડીમલા સામે આમ નજર કરીને એટલું કીધું કે હે મેલડી માડી, જેથી આ દુનિયાની માલિપા તારા નામનો ભેખ પહેર્યો ને મેં, તેથી કાકા છોડી દીધા, કુટુંબ છોડી દીધા, મામાનો મોહાળ બધું છોડી દીધું. તેથી તું મને વગડામાં મળીને તેથી એટલું કીધું તું, કાનિયા તને દુઃખ પડે ને મને મેલડીને એકવાર હળવો હાથ પાડ, અને જો તારા દુઃખનો પિયાલો કરી નો પી જાવ તારી મેલડી.
માલિપા કાકા ખૂટ્યા, કુટુંબ ખૂટ્યા, પણ એક મારા નભરાતી માણાના ભાગની માલિપા આજ મેલડી તુંય ખૂટી ગઈ બાપ. કાનિયા જોગીને લઈ અને ધોળકાની માલિપા કાળાગ્રહની કેદમાં સાહેબ પૂરવામાં આવ્યો. આવા સમયની માલિપા રાતના 12-1 નો સમય થયો. ધોળકાની કાળાગ્રહની કેદની માલિપા કાનિયા જોગીએ મારી મેલડીનો કાળેલો રાગ કર્યો. કાળેલો રાગ કર્યો, નાભીનો રાગ સાંભળી અને શિયાળાના પાદરની માલિપાથી હવા વેદની નાગણી બની અને મારી મેલડીએ ધોળકાનો માર્ગ લીધો. જોગમાયા માં મેલડી ધોળકાના પાથરની માલિપા આવી, ધોળકાના ગામના ઝાંપાની માલિપા આવી. મારી મેલડી વિચાર કરે ક્યાં જાવ. માતા મેલડી તો પહેલા તો ખાન વજીરની હુરીમું હોતી હતી ને, એ રાજ મેલની માલિપા પ્રવેશ કર્યો. જેટલી બીબીઓ હતી માથાના કેસ સોકા મેકી અને મંડી ગયો ધોણવા. કોઈ કામદારે જઈને ખાન વજીરને એટલું કીધું કે મહારાજ રાણી વાસની માલિપા રાણીઓ ધોણે છે. ખાન વજીર હાથની માલિપા ખુલ્લી તલવાર લઈને રાણી વાસની માલિપા જઈ અને એટલું કીધું કોણ છો. રાજાની રાણીઓ કહેવા માંડી મહારાજ ધોળકાના ધણી હું કાનિયા જોગીની મેલડી. પણ ત્યાંથી બીજો સિપાઈ આવે, મહારાજ ઘોડા હાઈની માલિપા ઘોડિયું ધોણે છે. ધોડી ન્યા જઈને ઉભો રહે, આમથી બીજો સિપાઈ આવે, મહારાજ હાથી ખાનાની માલિપા હાથી ગાંડા ધોળે. જોગમાયા માં ભગવતી મેલડીએ રમત માંડી. રાણી વાસમાં રાણીઓ ધૂણે, ઘોડા હાઈમાં ઘોડિયું ધૂણે, હાથી ખાનામાં હાથી ધૂણવા માંડ્યા. અરે એથી બાકી હતું ઘોડિયાની માલિપા 100 મહિનાના છોકરા માંડ્યા. ત્યારે ખાન વજીરે કાળાગ્રહની કેદનો દરવાજો ખોલીને કાનિયાને એટલું કીધું કે એ કાનિયા હજી તને કહું છું તારી દેવને વાળી લે. અને તેથી કાનીએ એટલું કીધું કે મહારાજ એમ મારી મેલડી નો વળે તો હવે મારી મેલડી કે તારે કરવું પડે તો વળે, નકર નો વળે. અને તેથી ગરજ ને કોઈ દી અકલ નો હોય સાહેબ, ગરજ હોય ને એને અકલ નો હોય. ખાન વજીર ઢીસણ ઢાળી અને કાનિયા જોગીને એટલું કીધું કાનિયા આજ તું કેમ તારી મેલડી કેમ કરી દઉં, પણ આ ધોણવાનું બધું બંધ કરી. અને તેથી મારી મેલડીનો હુબકો આવ્યો સાહેબ. દુનિયામાં બધી માતાજીઓ ધૂણે ને કોઈને હુબકો નો આવે, મેલડી ધૂણે એટલે હુબકો આવે છે. કાનિયા જોગીને હુબકો આવ્યો અને મારી મેલડી દેવ એટલું બોલી ખમા ધોળકાના ધણી રાણીઓને ધૂણથી બંધ કરવી છે કે હા. ઘોડા હાડમાં ઘોડિયું ધૂણે એને બંધ કરી દેવી છે ધૂણથી કે હા. તો સાંભળ બાપ, 84 54 52 બજાર તારા ધોળકાની હું ફરી લઉં. જ્યાં મને મેલડીને ગમે ને ત્યાં તારે મને મેલડીને પહેલા બેહારી દે. 84 54 52 બજાર ફરી અને પાછો હુબકો આવ્યો, ખાન વજીર મારું મેલડીનું ક્યાંય મન નથી માનતું તો
હવે જે તમારી આ દરગાહ રહી ને પીરની દરગાહના ખાન ટોડાની માથે જો મને મેલડીને બેહારીને તો ધૂણવાનું બંધ કરું નકર આઈ નો કરું આઈ નો પાવન બજાર મારી સમુદ્રે જાતા મારી મેલડી સતી થઈ ચોવટા બાવન બજાર પણ સમુદ્રે જાતા ખાન ટોડાની માથે મસ્જિદની માથે મારી મેલડી એટલું કીધું ખાન આયા મારી મેલડીનું બાણ મારી અને કાનિયા જોગીના હાથે સિંદૂર વાળો થાપો કરી અને ટોડાની માથે મારી મેલડી સતી થઈ જાય અને ખાન વજીરની પાસે તેથી નવરંગો માંડવો ધોળકાની માલપા મારી તોરણિયા લીમડા વાળી આ મેલડીએ નખાયો હતો પણ કેવો બાપ માંડવ નાખ્યા રે